તો કશું ના થાય. અને એની ઉપર પ્રહાર થવો પડે. એને હાડ પંપાડ લે ને પ્રહાર તો મટે, ના મટે. સતત આનો શ્વાસોશ્વાસનો પ્રહાર, કપાલ ભાતી કરો એટલે કેટલો પ્રહાર, બધી નાડીઓ પ્રફુલ્લિત થઈ જાય. તમને આખો દિવસ આનંદિત થાય, તમને કંટાળો ના આવે કોઈ પણ કાર્યની અંદર, ક્યાંય પણ ના આવે. હજુ ઘણા પડદા છે અહીંયા, અહીંયા મને તો અનુભવ આ 12 વર્ષમાં એટલા બધા થઈ ગયા છે. જાણે એને ભજન લખીને ગયા હોય ને એનું ભજન ગાય ને ત્યાં સુધી માણસો બેહે, અને જો કોઈ બીજા કોઈનું ભજન આવે ને તો ઉભા આવે થઈને જતા રહે કે આપણું ભજન નથી, આમાં મજા ન આવી, લે હાલે. આપણને એમ થાય આને કેવી રીતે સમજાવવા, કયા કાનથી સમજાવવા, કયા શબ્દથી સમજાવવા. આપણને કેટલા આદિથી ચાલ્યું આવતું આ નેતિ નેતિ નેતિ. તમે વિચાર કરો, આ નથી, આ નથી, આ નથી, આ નથી, એથી કંઈ આગળ છે, દરેકમાં લખેલું છે. છેલ્લે આવ્યો આકાશ તત્વ, અદ્ભુત અને દિવ્ય તત્વ છે. આકાશ તત્વ બહુ અદ્ભુત અને દિવ્ય છે. આ ચારેય તત્વોને સિદ્ધ કરી, ચારેય તત્વોને શુદ્ધ બનાવી, ચારેય તત્વોને રિલેક્સ કરી, અને જ્યારે તમે ઉપર ઉઠો છો, જ્યારે તમારું સૂક્ષ્મ શરીર શુદ્ધ બુદ્ધ થઈ અને વિચરતું થઈ જાય આખા વિશ્વ બ્રહ્માંડમાં, ચૈતન્યમાં, અને તમારા વિચારો શુદ્ધ બની જાય, ચૈતન્ય બની જાય, તમને મને એવા વિચારો દેજે પરવરદિગાર દિલમાં, મને એવા વિચારો દેજે પરવરદિગાર દિલમાં. ભક્તિ કરી જાઉં સાચો છે યાર દિલમાં. શું આ વાત છે? આ પછી મૂળ મુકામે જ આવે છે. જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં. જે આ ભૂમિકા પર પહોંચી ગયા ને એની જ મોજ છે, એ જ ભજનનો પ્રવાહ, એ ભજનની ઉર્જા દરેકને પીરસીને ગયા છે. એને એવું નથી કીધું કે આ મારું ભજન છે, ના, આ તમારું ભજન છે, આ સર્વનું ભજન છે, સર્વના કલ્યાણ માટે અનુભૂતિનું ભજન છે. આ સર્વ ગઈ શકો, સર્વ એની ઉધર્વગતિ કરી શકો, સર્વ પ્રકાશ કરી શકો.